ઓમ નમસ્તે નમસ્તે નમસ્તે. નમો લોયેશ ત્રિકાળવર્તી અરહંતાણમ નમો લોયેશ ત્રિકાળવર્તી સીતાણમ નમો લોયેશ ત્રિકાળવર્તી આયર્યાણમ નમો લોયેશ ત્રિકાળવર્તી ઉચ્ચાયણમ નમો લોયેશ ત્રિકાળવર્તી શવશાવણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ જૈવ ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મુનિ મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયકુશાસનમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે એગો મેં સસદો અપાજ્ઞાન દર્શન લખણો શેષા મેં બાહિરા ભાવા સવ્વે છે યોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન નહીં કરે, કઈ અન્ય તે મારું જરી પ્રમાણ માત્ર નથી કરે. એ જાણતો અર્હંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે એ જીવ જાણે આત્મને પશુમો પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક નાયક ભાવ છે. રીત શુદ્ધ કથા એની જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી, કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય નિજરા બંધ તેમજ મોક્ષ ને ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ ને વંદી કહું સુત તેવડી કથિત આશમય પ્રાપ્ત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે જ્યાં અનુભવ દેહ ને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય. પૂજ્ય બેનશ્રીની તત્વ ચર્ચામાં સ્વાનુભૂતિ દર્શનમાં આપણી ચર્ચા ચાલે છે. 342મો બોલ આપણે ગયા રવિવારે પૂરો કરેલો. 343મો જે બોલ છે એમાં પ્રશ્ન છે, એના ઉપર આપણી ચર્ચા ચાલશે. અને ગયા રવિવારનો જે આપણો એક અધૂરો વિષય છે કે વ્યવહારના પ્રકારો આપણે જે લીધેલા, કે જ્ઞાનની પર્યાયના વ્યવહારમાં કેવા કેવા ભાવો જીવને ચાલ્યા કરે છે, અને એ પ્રકારના જે વ્યવહાર ભાવો છે, પરાશ્રિત વ્યવહાર, ભેદાશ્રિત વ્યવહાર, અભેદાશ્રિત વ્યવહાર અને અભેદાશ્રિત નિશ્ચય, એ જે પ્રકારોની આપણી ગયા રવિવારે ચર્ચા થયેલી, એના અનુસંધાનમાં પણ એ વાત આપણે આજે આગળ વધારશું. અને એવા અનુસંધાન વાળો જ આ 343મો પ્રશ્ન છે. એમાં પણ એ જ વાતનો પ્રશ્ન શ્રોતાનો આવ્યો છે, અને એ શ્રોતાના પ્રશ્નના ઉત્તર રૂપે પણ પૂજ્ય બેનશ્રી એમાં એ પ્રકારના જ જવાબનું આમાં મંતવ્ય છે. તો આપણે એ રીતે જરા એની ચર્ચા આગળ વધારીએ. આત્માને પ્રાપ્ત કરવા કેવી જાતની ઉગ્રતા જોઈએ? શ્રોતાનો પ્રશ્ન એવો છે કે આત્માને પ્રાપ્ત કરવો હોય તો કેવી જાતની ઉગ્રતા જોઈએ? એટલે કે જીવને ખબર છે કે મારે આત્માની પ્રાપ્તિ કરવી છે, અને એવી પ્રાપ્તિ કરવા માટે એ જીવનો પુરુષાર્થ પણ ચાલતો હોય, પણ એમાં ઉગ્રતા ન આવતી હોય, તો એમાં કેવી જાતની ઉગ્રતા આવે તો મારા આત્માની પ્રાપ્તિ મને થાય, એવો શ્રોતાનો પ્રશ્ન છે. શ્રોતા પ્રશ્ન કરનાર છે એ પણ ખરેખર પાત્ર જીવ આવા પ્રશ્ન કરતા હોય છે કે આત્માની પ્રાપ્તિ સિવાયનો કોઈ ભાવ એને ચાલતો નથી. અને એટલા માટે જે છઠ્ઠી ગાથામાં જે વાત આવી છે ને, એમાં શિષ્ય એવો પ્રશ્ન કર્યો છે કે આવો શુદ્ધાત્મા કોણ છે કે જેને જાણવો જોઈએ? એ શુદ્ધાત્મા કેવો છે કે એને જાણવો જોઈએ? એ પ્રકારનો આ પ્રશ્ન છે કે આત્માને પ્રાપ્ત કરવા માટે કેવી જાતની ઉગ્રતા જોઈએ, એનું ઉગ્રપણું કેવું આવવું જોઈએ કે જેનાથી આત્માની એને પ્રાપ્તિ સહજમાં અને ત્વરિતમાં થઈ જાય, એવો શ્રોતાનો અદભુત પ્રશ્ન છે, અલૌકિક પ્રશ્ન છે. અને એમાં એને માત્ર ખાલી આત્માની પ્રાપ્તિની જ વાત લીધી, આત્મા સિવાયની કોઈ વાત એ જીવને અનુકૂળ નથી. અને આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય એ જ પ્રશ્ન જ્ઞાની ધર્માત્માને એમને પૂછેલો છે. પૂજ્ય બેનશ્રી એનો જવાબ આપે છે
કે સ્વરૂપ ગ્રહણની ઉગ્રતા જોઈએ. સ્વરૂપનું ગ્રહણ થાય એવી ઉગ્રતા એની હોવી જોઈએ. એટલે કે એને એનું અસ્તિત્વ જે છે એના ગ્રહણની જ ઉગ્રતા રહેવી જોઈએ. કે મારું આ જે ચૈતન્યમય અસ્તિત્વ છે એનું મને ગ્રહણ કેવી રીતે થઈ જાય એવી ઉગ્રતા પૂર્વક જ એ જીવ આગળ વધતો હોવો જોઈએ. એવી ઉગ્રતા અનુસાર જ એનું વલણ ચાલતું હોવું જોઈએ. એવી ઉગ્રતાથી જ એ સ્વરૂપ તરફ છે ને ધસબસતો જતો હોવો જોઈએ. એટલે કે એને સ્વભાવની એકદમ મહિમા અંદરથી ઊંડાણથી આવવી જોઈએ કે બસ મારે મારા સ્વરૂપનું ગ્રહણ કરવું છે. મારું સ્વરૂપ, મારું અસ્તિત્વ અનાદિથી અસ્તિત્વ એવું ને એવું રહી ગયું છે, એમાં કઈ બેગડ્યું નથી અને એવું અસ્તિત્વ મને ત્વરિતમાં ગ્રહણ કેવી રીતે થઈ જાય બસ એની ઉગ્રતા જીવે રાખવી જોઈએ. એવો પૂજ્ય બેનશ્રી જવાબ આપે છે કે સ્વરૂપ ગ્રહણની ઉગ્રતા જોઈએ. ક્યાંય એને ચેન ન પડે. એને જ્યાં સુધી સ્વરૂપ ગ્રહણ ન થાય ત્યાં સુધી એને ક્યાંય ચેન ન પડે. અનેક પ્રકારના વિકલ્પો ચાલ્યા કરે. વિકલ્પની ઝાડમાં પણ એને ચેન ન પડે. અનેક પ્રકારના વિકલ્પ ચાલે. અનેક પ્રકારના વિકલ્પમાં જે આત્માર્થી હોય, સ્વરૂપની પ્રાપ્તિ માટે પુરુષાર્થી થયો હોય, સ્વરૂપ ગ્રહણની જેને ખરેખર ચિંતા ભાસતી હોય કે અનાદિથી મારું અસ્તિત્વ અનાદિથી જ્ઞાયક ભાવરૂપ છે, ભૂતાર સ્વભાવરૂપ છે, અપરિણામી તત્વ છે, એનું મને અનાદિથી ગ્રહણ કેમ નથી થતું એમ એને ક્યાંય ચેન ન પડતું હોય. વિકલ્પની ઝાડમાં પણ ચેન ન પડે, ક્યાંય સુખ લાગે નહીં. વિકલ્પની ઝાડ એટલે શું? યા તો એને વ્યવહારનીના વિકલ્પો ચાલતા હોય, યા તો એને નિશ્ચયનીના વિકલ્પો ચાલતા હોય, યા તો એને પ્રમાણ સ્વરૂપના વિકલ્પો ચાલતા હોય. એવી કોઈ પણ વિકલ્પની ઝાડ એને ચાલ્યા કરતી હોય તો એને એમાં ચેન ન પડે. એ નિશ્ચયનીનો વિકલ્પ એને ચાલે કે હું શુદ્ધ છું, અખંડ છું, એક છું, જ્ઞાયક છું, તો એ દ્વારા વ્યવહાર નહીંના વિકલ્પનો નિષેધ કરતો હોય. પણ એ વ્યવહાર નહીંના વિષયમાં કે એમ કે ભાઈ આ દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, એમ કે રાગાદી ભાવ મારામાં નથી એવું નાસ્તિરૂપ વલણ, એ બધો વ્યવહાર ભાવ છે. તો એવા વ્યવહાર ભાવના વિકલ્પનો નિષેધ, નિશ્ચય નહીંનો ભાવ કે મને વિકલ્પ જણાતો નથી, મને રાગ જણાતો નથી, રાગ મારામાં નથી, એવો જે વ્યવહાર નહીંનો વિકલ્પ છે એના દ્વારા એ વિકલ્પને નિશ્ચય નહીંના વિકલ્પ દ્વારા એ છોડે છે. એ છોડે છે એટલે ગૌણ કરે છે. એ સમયે એને નિશ્ચય નહીંનો વિકલ્પ ચાલે છે કે હું મારા જ્ઞાનમાં જ્ઞાયક રહેલો છે, મારા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, મારા જ્ઞાનમાં શાશ્વત પરમાત્મા બિરાજમાન છે, એટલે કે હું એવો જ છું. એવા નિશ્ચય નહીંના વિકલ્પ દ્વારા વ્યવહાર નહીંના વિકલ્પને તોડે છે. પણ એ વિકલ્પને રાખે છે. વિકલ્પ સામાન્ય છે. એક વિકલ્પ દ્વારા બીજા વિકલ્પની નાસ્તી થઈ રહી છે, પણ વિકલ્પની ઝાડ ચાલ્યા કરે છે. એ વિકલ્પની ઝાડ એકની નાસ્તી, એકની અસ્થિ અને બે સ્વરૂપ આવું છે એવો પ્રમાણરૂપ વિકલ્પ, એવી જે વિકલ્પની ઝાડ એને અનાદિથી ચાલ્યા કરે છે, એમાં પણ એને ચેન ન પડે. એને ખ્યાલ આવે કે આ વિકલ્પ ચાલે છે, આ વ્યવહાર નહીંનો વિકલ્પ છે, આ નિશ્ચય નહીંનો વિકલ્પ છે, આ પ્રમાણભૂત વિકલ્પ છે. એવો વિકલ્પ પણ એને ચાલ્યા કરે, પણ એને જ્યાં સુધી સ્વરૂપનું ગ્રહણ ન થાય ત્યાં સુધી એને ચેન ન પડે. વિકલ્પની ઝાડમાં પણ ચેન ન પડે, ક્યાંય સુખ લાગે નહીં. એટલી અંતરમાં એની પેલામાં પેલી તો ઉગ્રતા થવી જોઈએ કે બધી વાત ચાલતી હોવા છતાં, વ્યવહાર નહીંનું પરિણમન ચાલતું હોવા છતાં, નિશ્ચય નહીંના વિકલ્પરૂપ પરિણમન દ્વારા વ્યવહાર નહીંના વિકલ્પરૂપ પરિણમનને ગૌણ કરતો જીવ, એવા જીવને ખરેખર ખ્યાલ આવે કે આ વ્યવહાર નહીંનો વિકલ્પ ચાલતો હતો, એને મેં નિશ્ચય નહીંના વિકલ્પ દ્વારા અત્યારે પાતળો કરી નાખ્યો, ગૌણ કરી નાખ્યો. એટલે અત્યારે એક સમયે એક વિકલ્પ જ વર્તતો હોવાથી હજી વ્યવહાર નહીંનો વિકલ્પ તૂટ્યો ન હોય, પણ એ લબ્ધ રૂપે ગૌણ થઈ ગયો હોય અને નિશ્ચય નહીંનો વિકલ્પ અત્યારે ચાલતો હોય, એવી વિકલ્પની ઝાડમાં પણ એને ચેન ન પડે, ક્યાંય સુખ લાગે નહીં. એટલી અંતરમાં ઉગ્રતા હોવી જોઈએ.
જો આટલી ઉગ્રતા એને આવે, એને ક્યાંય ચેન ન પડે, તો એને સ્વરૂપ ગ્રહણની ઉગ્રતા થઈ અને સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય. એટલે પૂજ્ય બેનશ્રી એમ ફરમાવે છે કે કોઈ પણ ભાવ હોય, કોઈ પણ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ આવી જાય, કોઈ પણ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્વભાવ સન્મુખનો વિકલ્પ થઈ જાય, તો પણ એને એ ભાવમાં આનંદ ન આવવો જોઈએ. કારણ કે એ ભાવમાં જ્યાં એને રસ પડવા માંડે છે, મને આ ભાવમાં બહુ આનંદ આવે છે, બહુ રસ પડે છે, તેવું થાય તો તે બધો વિકલ્પ જ છે. અને એ આનંદ આવે છે જે એ આનંદ આત્મિક આનંદ નથી, પણ વિકલ્પરૂપ આનંદ છે. એટલે બેનશ્રી કહે છે કે આનંદ તો ચૈતન્ય દ્રવ્યના અસ્તિત્વમાંથી આવવો જોઈએ. જ્યાં સુધી ચૈતન્ય દ્રવ્યનું અસ્તિત્વ છે, ત્રિકાળ દ્રવ્ય છે, અપરિણામી તત્વ છે, અભેદ તત્વ છે, અખંડ તત્વ છે, એવા અસ્તિત્વમાંથી જ્યાં સુધી આનંદનો ફુવારો ફૂટતો નથી, ત્યાં સુધી જેટલો બધું એને આનંદ દેખાય છે, એમાં રસ પડે છે, બધો કાલ્પનિક આનંદ છે. એ ખરેખર ચૈતન્યનો આનંદ નથી, એ ચૈતન્યના અસ્તિત્વમાંથી આવેલો આનંદ નથી. એમ કરી અને અહીંયા સહજ આનંદની વાત કરી અને બધા વિકલ્પો જ્યાં છૂટી જાય છે ત્યાં સહજ આનંદ પ્રગટે છે. હવે આ આખી જે વિધિ છે જે પૂજ્ય બેનશ્રી બતાવે છે કે અંતરમાંથી છૂટો પડી જાય છે ત્યારે તેને સહજ આનંદ આવે છે. હવે આ આખી જે વિધિ છે ને કે સ્વરૂપ ગ્રહણની ઉગ્રતા જોઈએ, ક્યાંય ચેન ન પડે, વિકલ્પની ઝાડમાં પણ ચેન ન પડે, ક્યાંય સુખ લાગે નહીં, અને એટલી અંતરમાં ઉગ્રતા હોવી જોઈએ. તો એ બધી વાત જે વિકલ્પની ચર્ચા આવે છે ને એના અનુસંધાનમાં જ આપણી જે ચર્ચા ચાલે છે ને કે એક તો પરાશ્રિત વ્યવહાર, એક ભેદાશ્રિત વ્યવહાર અને એક અભેદ આશ્રિત વ્યવહાર. આ જે વાત છે એ બધા વ્યવહારના પ્રકારો વિકલ્પરૂપ એને જ્યાં સુધી ચાલ્યા કરે છે ત્યાં ખરેખર એનું પોતાનું સહજ અસ્તિત્વ, ચૈતન્ય અસ્તિત્વ, જ્ઞાનને આનંદરૂપ અસ્તિત્વ છે એ ખરેખર એને પકડાતું નથી. અને એ જ્યાં સુધી વિકલ્પ તૂટતો નથી, જ્યાં સુધી વિકલ્પ હજી એક વિકલ્પ દ્વારા બીજો વિકલ્પ ગૌણ થયા કરે છે, એટલે એક વિકલ્પ તો ઉભો જ છે, એવો જ્યાં સુધી એ વિકલ્પ પણ છૂટતો નથી ત્યાં સુધી એને ખરેખર અનુભૂતિ થતી નથી, સ્વરૂપ ગ્રહણ થતું નથી. તો એ આપણી ચર્ચા ચાલતી હતી કે એક તો જીવને પરાશ્રિત વ્યવહાર અનાદિથી ચાલે છે. પરાશ્રિત વ્યવહારની આપણે ચર્ચા કરતા કરતા જે વિષય લીધેલો કે દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા જે અનાદિથી ચાલે છે એને એના જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે, તો એક એનો પરાશ્રિત વ્યવહારનો ભાગ છે. બીજો ભાગ આપણે એ લીધેલો કે અંદરમાં અને અંદરમાં જ્યાં પ્રમાણભૂત સ્વરૂપમાં આવી જાય છે, એટલે કે બહારથી છૂટો પડીને પ્રમાણમાં આવે છે, ત્યારે એ જે પરાશ્રિત વ્યવહાર એને જ્ઞાનમાં ઉભો થાય છે. વિકલ્પના પ્રકાર બે, એક ચારિત્રાત્મક વિકલ્પ, એક જ્ઞાનાત્મક વિકલ્પ. એમાં ચારિત્રાત્મક વિકલ્પ છે એમાં રાગ ચાલે છે, તો એ રાગ અને જ્ઞાનમાં જે રાગનું જાણવું એકાંતે વર્તે છે સ્વને છોડીને, એને જ્ઞાનાત્મક વિકલ્પ કહેવામાં આવે છે. તો પ્રમાણભૂત દશા જે ચાલે છે એ પ્રમાણમાં દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ છે. આખું દ્રવ્ય ત્રિકાળ છે, એના અનંત ગુણ ત્રિકાળ છે, એની અનંત પર્યાયો પ્રત્યેક સમયે વર્તી રહી છે. એ સમયવર્તી થઈ અને વ્યય થઈ જાય છે ઉત્પાદ થઈને. એવી જે અનંત ગુણોની અનંત પર્યાય ચાલે છે એમાં જ્ઞાનની પર્યાયમાં જાણવું વર્તે છે. તો જ્ઞાનની પર્યાયમાં જ્યાં સુધી દેવ શાસ્ત્ર ગુરુનું લક્ષ્ય રહીએ છે એકાંતે સ્વને છોડીને, ત્યાં સુધી એને પરાશ્રિત વ્યવહાર કહેવામાં આવે છે. ત્યારબાદ અંદરમાં ચારિત્ર્યની પર્યાયમાં રાગનું પરિણમન, શ્રદ્ધાની પર્યાયમાં રાગ મારો એવું મિથ્યાત્વરૂપ પરિણમન એ ચાલે છે. એને જ્ઞાન જાણ્યા કરે છે એકાંતે. તો એવા જ્ઞાનને પણ પરાશ્રિત વ્યવહાર કહેવામાં આવે છે. ત્યાંથી આગળ વધી અને એ જીવ પર્યાયને જાણવાનો વિકલ્પ છોડે છે. અહીંયા વિકલ્પની ચર્ચા આવી છે કે વિકલ્પની ઝાડમાં પણ ચેન ન પડે, ક્યાંય સુખ લાગે નહીં,
એ જ્યાં જ્ઞાનમાં આવા રાગાદી ભાવ મિથ્યાત્વ ભાવને જાણવા જાય છે તો ત્યાં એને વિકલ્પ થાય છે, એને ક્યાંય સુખ લાગતું નથી, એને ક્યાંય ચેન પડતું નથી, એટલે એને અંતરમાં જે ઉગ્રતા થવી જોઈએ એ થતી નથી. એટલે ત્યાંથી પણ જ્ઞાનને વ્યાવૃત કરી અને જ્ઞાનને જ્ઞાનમાં લઈ આવવાનો પ્રયત્ન કરે છે કે પરાશ્રિત શ્રદ્ધામાં, પરાશ્રિત જ્ઞાનમાં મારું વલણ જે ચાલતું હતું એમાં દેવશાસ્ત્ર ગુરુનું વલણ તરફનો મારો ભાવ હતો. ત્યાંથી હું અંદરમાં આવ્યો, અંદરમાં આવી અને ચારિત્રની શ્રદ્ધાની પર્યાય સન્મુખ મારું જે જ્ઞાનનો વ્યવહાર ચાલતો હતો તેમાં પણ મને વિકલ્પની જાળ ભાસતા, એમાં પણ મને સુખ ન ભાસતા, અંતરની ઉગ્રતા એવી રીતે પરિણમિત ન થતા એને ત્યાંથી પણ એ પાછો ફરે છે અને એ જ્ઞાનને બધેથી સંકોચી અને જ્ઞાનને જ્ઞાનમાં લઈ આવે છે કે જ્ઞાન જે છે એ જ્ઞાનનું જાણવું એ જ મારી યથાર્થતા છે. તો એ જ્ઞાનમાં પણ જે જ્ઞાનનો સપર પ્રકાશક સ્વભાવ છે એ જ્ઞાનના સપર પ્રકાશક સ્વભાવમાં એક જ્ઞાનના આકારરૂપ જ્ઞાન છે એ તો વાસ્તવિક સ્વાભાવિક જ્ઞાન છે અને એ જ સ્વાભાવિક જ્ઞાનની સાથે એ જ જ્ઞાનમાં ત્યાં જ્ઞેયાકાર પરિણમન ચાલે છે. તો આ રાગાદીને જાણવાનું છોડી, શ્રદ્ધાને જાણવાનું છોડી અને એ જ્ઞેયાકાર જ્ઞાનને જાણવામાં ઉભો રહીએ છે ત્યાં સુધી પણ હજી ઈ જ્ઞેયાકાર જ્ઞાનને જાણે છે, એને ઈ જ્ઞેયાકાર જ્ઞાન લાગે છે, એને જ્ઞાન માત્ર લાગતું નથી, જ્ઞાનના આકારરૂપ જ્ઞાનનું પરિણમન જ માત્ર ભાસતું નથી. ત્યાં સુધી એને ખરેખર બીજા ગુણની પર્યાયોની શ્રદ્ધા વર્તે છે, કાં તો બહારના જ્ઞેયોની શ્રદ્ધા વર્તે છે, બહારના જ્ઞેયોનું જ્ઞાન વર્તે છે, અનંત ગુણની અનંત પર્યાયોનું જ્ઞાન વર્તે છે. એટલે એ જ્ઞાન જ્ઞેયાકાર જ્ઞાનને જાણતું હોવા છતાં પણ એમાં ખરેખર જ્ઞેયનું જ જાણવું એને ચાલુ રહેતું હોવાથી એ જ્ઞાનની પર્યાયનો જ્ઞાનના આકાર રૂપ જ્ઞેયાકાર જે પરિણયમાં છે એના સૂક્ષ્મ વ્યવહારમાં પણ હજી એ ઉભો છે. તો એને પણ ખરેખર પરાશ્રિત વ્યવહાર કહેવામાં આવે છે. શા માટે એને પરાશ્રિત વ્યવહાર કહેવામાં આવે છે કે એમાં ક્યાંય એ જ્ઞાનમાં પોતાનું સ્વ આવ્યું નથી જ્ઞાયક દેવ. એટલે જ્ઞાનમાં જેટલા જેટલા ભાવો એને ભાસે છે એ બધા પર હોવાથી, જ્ઞાનનું સ્વ તો જ્ઞાયક હોવાથી બધા ભાવો એને જેટલા ભાસે છે, બહારના પ્રમાણની બહારનું પરિણમન એમાં જ્ઞાન રોકાય અથવા તો પ્રમાણભૂત જે વસ્તુ છે એમાં ચારિત્ર્યની પર્યાયમાં કે મિથ્યાત્વની પર્યાયમાં રાગરૂપ ચારિત્ર્યની પર્યાય અને શ્રદ્ધાની મિથ્યાત્વરૂપ પર્યાયમાં જ્ઞાન જાય એને પણ પરાશ્રિત વ્યવહાર કહેવાય. અને એવા જે ભાવો પર્યાયના જ્ઞાનમાં પ્રતિભાષિત થયા કરે અને જ્ઞાનમાં જ્ઞેયાકારપણોની રચના પ્રત્યેક સમય બન્યા કરે એવા જ્ઞેયાકાર જ્ઞાન તરફ પર એનું વલણ ચાલ્યા કરે અને એ જ્ઞાન માત્ર હું છું એવો ભાવ એને જ્યાં સુધી પ્રદર્શિત ન થાય ત્યાં સુધી એવા જ્ઞેયાકાર જ્ઞાનનું જાણવું જ્ઞાનમાં થાય એને પણ ખરેખર પરાશ્રિત વ્યવહાર કહેવામાં આવે છે. આવો એક પરાશ્રિત વ્યવહારનો ભાવ અજ્ઞાન રૂપે અનાદિથી જીવને ચાલ્યા કરે છે અને એવા પરાશ્રિત વ્યવહારમાં જ્યાં સુધી તે લેપાયેલો રહે છે એનાથી જ્યાં સુધી નિર્લેપ નથી વર્તતો ત્યાં સુધી એને ખરેખર હજી તો એને ભેદાશ્રિત વ્યવહાર પણ ઉભો થતો નથી. હજી એ પરાશ્રિત વ્યવહારમાં ઉભો છે. અહીંયા જે વિષય આવ્યો છે ને વિકલ્પની ઝાડમાં ચેન ન પડે, આ બધી વિકલ્પની ઝાડો છે. આ બધી નયોના વિકલ્પ સંબંધીની ઝાડ છે. જ્ઞાનમાં જે વિકલ્પ ચાલે છે ને નયોના વિકલ્પ ચાલે છે. એ શ્રુત જ્ઞાનમાં નહીં હોય છે, એમાં નયોના વિકલ્પ સંબંધોની ઝાડ ચાલે છે. વ્યવહાર નહીં આવો છે, નિશ્ચય નહીં આવો છે, પ્રમાણથી આવો છે. એ બધી જ્ઞાનમાં એક જ્ઞાનને વિશે અનંત નયો છે, એમાં વ્યવહાર નહીં ને નિશ્ચય નહીં એ મુખ્ય છે. અને વ્યવહાર નહીંનો નિષેધ કરી નિશ્ચય નહીં વડે વ્યવહાર નહીંનો નિષેધ કરે છે, પણ એ પણ એક નિશ્ચય નહીં છે, સ્વભાવ નથી. જ્યાં સુધી નયો સંબંધી વિકલ્પ ચાલે છે ત્યાં સુધી એ જ્ઞાનનું નામ વ્યવહાર કહેવામાં આવે છે. એટલે આવા ત્રણ પ્રકારના પરાશ્રિત વ્યવહાર જે આપણે લીધા એવા વ્યવહારમાંથી જ્યારે જ્ઞાન છૂટે છે
ત્યારે એ જ્ઞાનનું પરિણમન ત્યાંથી છૂટી પરથી વ્યાવૃત થઈ, પર્યાયથી વ્યાવૃત થઈ, પોતાના જ્ઞેયાકાર જ્ઞાનથી પણ વ્યાવૃત થઈ, પોતાના જ્ઞેયાકાર જ્ઞાનનો પણ તિરોભૂત કરી, એ હોવા છતાં એનો તિરોભૂત કરવો, એટલે કે ત્યાં એનું લક્ષ ન જવું છે. ખરું જ્ઞેયાકાર જ્ઞાન ચાલ્યું નથી જતું, પણ એના તરફથી એનું લક્ષ હટી જાય, જ્ઞાનમાં એના તરફનું લક્ષ ન રહે, અને હવે જ્ઞાનમાં મને પર સંબંધી પર નથી જણાતું, મને બીજી પર્યાયો નથી જણાતી, મને જ્ઞેયાકાર જ્ઞાન નથી જણાતું, મને જ્ઞાનમાં હવે જાણનારો જણાય છે, મને જ્ઞાનમાં હવે જ્ઞાયક જણાય છે. એવું જ્યાં એનું આ બધા વિકલ્પોની ઝાડ એને લાગતા, એવું પરિણમન એનું છૂટતા હવે એને જ્ઞાનમાં હું જ્ઞાયક મને જણાય છે, મને જ્ઞાનમાં ચૈતન્યનું અસ્તિત્વ જણાય છે, મારું ચૈતન્ય દ્રવ્ય જ્ઞાનને આનંદમય છે એ મને જ્ઞાનમાં જણાય છે. એવો જ્યાં એને એક વિચાર ચાલુ થાય છે જ્ઞાનમાં, તો એ વિચાર જ્યાં સુધી જ્ઞાન અને જ્ઞાયકનો ભેદ ચાલ્યા કરે છે કે જ્ઞાનમાં મને જ્ઞાયક જણાય છે, જ્ઞાનમાં મને જાણનાર જણાય છે, જ્ઞાનમાં મારું ચૈતન્ય તત્વ જણાય છે, એવો જ્ઞાનમાં ઉભો રહી અને જ્ઞાયક તરફનું વલણ જ્યાં સુધી હજી એનું ચાલે છે, ત્યાં સુધી જ્ઞાયક અને જ્ઞાનનો ભેદ પડતો હોવાને કારણે એને ભેદ આશ્રિત વ્યવહાર કહેવામાં આવે છે. આવા ભેદ સુધી પણ જીવ જ્યાં સુધી પહોંચે છે, તો એમાં પણ ખરેખર ભેદાશ્રિત વ્યવહારમાં પણ વિકલ્પની ઉત્પત્તિ છે, ત્યાં પણ હજી વિકલ્પ ચાલુ છે. આ વિકલ્પ છેલ્લા સમયના વિકલ્પોની ચર્ચા ચાલે છે. પરાશ્રિત વ્યવહારમાં જ્યાં સુધી જીવ પરાશ્રિત વ્યવહારથી છૂટતો નથી, ત્યાં સુધી ભેદાશ્રિત વ્યવહારમાં આવતો જ નથી. ખરેખર ભેદાશ્રિત વ્યવહારના શબ્દો ભલે બોલતો હોય, શબ્દમાં બોલે કે મને જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, મને જ્ઞાનમાં જાણનાર જણાય છે, મને જ્ઞાનમાં ચૈતન્ય તત્વ જણાય છે, મને જ્ઞાનમાં અખંડ તત્વ જણાય છે, મને અભેદ તત્વ જણાય છે, એવું જ્ઞાનમાં ઉભો રહી અને પરાશ્રિત વ્યવહારને છોડી અને સ્વ આશ્રિત જે નિશ્ચય છે એટલે કે જ્ઞાયક ભાવ છે ત્યાં જવાના પ્રયત્ને જ્ઞાન ચડે, પણ એ જ્ઞાન હજી જ્ઞાનમાં ઉભું રહી અને મને જ્ઞાયક જણાય છે, જ્ઞાનમાં ઉભું રહીને મને જાણનાર જણાય છે, એવું જ્યાં સુધી ભેદરૂપ જ્ઞાન રહે છે ત્યાં સુધી વિકલ્પની ઉત્પત્તિ થતી હોવાથી એને ભેદ આશ્રિત વ્યવહાર કહેવામાં આવે છે. કારણ કે જ્ઞાનમાં ઉભું રહીને કહે છે કે મને જ્ઞાયક જણાય છે, જ્ઞાનમાં ઉભું રહીને એમ કે છે મને જાણનાર જણાય છે, એટલે એ જ્ઞાનમાં ઉભું છે, જ્ઞાયકમાં ચાલ્યું નથી ગયું, જ્ઞાયક સાથે અભેદ થયું નથી. ત્યાં સુધી એવા જ્ઞાનને જ્ઞાયકમાંથી જ્ઞાનનો ભેદ પડે છે, એટલે એ જ્ઞાનને ભેદ આશ્રિત વ્યવહાર કહેવામાં આવે છે. આવા ભેદ આશ્રિત વ્યવહારમાં જે જીવ પણ આવી જાય છે પરાશ્રિત વ્યવહારમાંથી છૂટીને, તો એવા જીવને તો અંદરમાં સ્વરૂપના ગ્રહણની ઉગ્રતા ચાલવા માંડે છે, એને ઉગ્રતા ચાલવા માંડે છે, એને સ્વરૂપના ગ્રહણની તત્પરતા ચાલવા માંડે છે. કારણ કે એને બાહ્યના પરાશ્રિત ભાવોથી એના જ્ઞાનને સંકેલી લીધું છે અને એનું જ્ઞાનમાં આવી ગયું છે. એ જ્ઞાન પણ જ્ઞેયાકાર જ્ઞાનને પણ તિરોભૂત કરી અને એના જ્ઞાયક ચૈતન્ય સ્વભાવ છે ત્યાં જવા માટે પ્રયત્નશીલ થયું છે. એટલા માટે આવો જીવ છે એને સ્વરૂપના ગ્રહણનો, પોતાના અસ્તિત્વના ગ્રહણનો, પોતાની ચૈતન્યતાના ગ્રહણનો એક ભાવ પ્રગટ થવાનો, સ્વકાળ આવવાને હવે વાર નથી. એને કહેવામાં આવે છે કે હવે એ આ જ્ઞાયકમાંથી જે પ્રગટ થતું જ્ઞાન છે એવા જ્ઞાનના ધરા ઉપર, એવી જ્ઞાનની ભૂમિ ઉપર, એવી જ્ઞાનની ઉપયોગરૂપ ભૂમિ ઉપર આવી અને આ જીવ ઉભો છે અને ત્યાં ઉભો રહી અને મને જ્ઞાયક જણાય છે, મને ચૈતન્ય તત્વ જણાય છે, મને અભેદ તત્વ જણાય છે, એવો જ્યાં સુધી જણાય છે જ્ઞાનમાં,
અને જાણે છે જ્ઞાન અને જણાય છે જ્ઞાયક, એવો જાણાય અને જાણવું અને જણાવવું, જાણવું અને જણાવવું, એવો ભેદ જ્યાં સુધી જ્ઞાન જ્ઞાયકનો ચાલ્યા કરે છે ત્યાં સુધી પણ ખરેખર એ જીવ ભેદ આશ્રિત વિકલ્પમાં ઉભો છે. હજી એને પરાશ્રિત ભાવોના વિકલ્પો છૂટ્યા છે. એનો મતલબ એમ છે કે આ ભેદાશ્રિત વિકલ્પ દ્વારા પરાશ્રિત વિકલ્પો છે એ ખરેખર એને ખ્યાલમાં આવતા નથી. જ્યાં સુધી ભેદાશ્રિત વિકલ્પો પણ ચાલે છે ત્યાં સુધી પરાશ્રિત વિકલ્પોનો વ્યય નથી થયો, પણ એક વિકલ્પ દ્વારા બીજો વિકલ્પ છે એને દબાવ્યો છે એને. એટલે વિકલ્પ દ્વારા વિકલ્પને છોડવાના પ્રયત્ન કર્યો છે, પણ જ્યાં સુધી નિર્વિકલ્પ થતો નથી ત્યાં સુધી સંપૂર્ણ વિકલ્પથી એ વ્યાવૃત થઈ અને નિર્વિકલ્પ દશામાં પરિણમી શકતો નથી. માટે હજી જ્યાં સુધી આવો ભેદાશ્રિત વિકલ્પ છે ત્યાં સુધી પરાશ્રિત વિકલ્પ લબ્ધ રૂપે હોય છે, પણ ત્યાં એનું લક્ષ ત્યાંથી છૂટી ગયું છે અને એનું લક્ષ હવે જ્ઞાયક તરફ જવા માટે પ્રયત્નશીલ થયું છે. માટે આવા ભેદાશ્રિત વ્યવહારને પણ ખરેખર અનુભૂતિ કહેવામાં આવતી નથી. ત્યાં પણ વિકલ્પની ઝાડ ચાલ્યા કરે છે અને એ વિકલ્પની ઝાડ ચાલે છે. આનંદ એને આવતો નથી. એને આત્મિક આનંદની જ્યાં સુધી પ્રગટતા થતી નથી ત્યાં સુધી એને વિકલ્પની ઝાડમાં ચેન પડતું નથી. એને ખબર પડે છે કે આમાં ક્યાંય મારું હજી સુખ નથી. મારે જે સુખ જોઈ છે, મારે જે આનંદ જોઈ છે, મારે જે સમ્યક જ્ઞાનની પ્રગટતા કરવી છે એ હજી આટલે સુધી પહોંચ્યો તો પણ હજી મને એ ભાવ, આનંદરૂપી ભાવ, મારા જ્ઞાનમાં આનંદરૂપી ભાવ પ્રગટ નથી થયો. એટલે એ વિશેષ ને વિશેષ ઉગ્રતા કરવા માટે પ્રયત્નશીલ થાય છે. એ વિશેષ ને વિશેષ ઉગ્રતા કરવા માટે પ્રયત્નશીલ થતા પરાશ્રિત વ્યવહારને છોડી ભેદાશ્રિત વ્યવહારને પણ છોડે છે. પરાશ્રિત વ્યવહારને તો છોડી દીધો, હવે ભેદાશ્રિત વ્યવહારને પણ છોડે છે. અને એ ભેદાશ્રિત વ્યવહારમાં જે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, જ્ઞાનમાં જાણનાર જણાય છે, જ્ઞાનમાં ચૈતન્ય તત્વ જણાય છે, એવો જ્ઞાનમાં ઉભો રહી અને જ્ઞાયકનો જે વિચાર ચાલતો હતો એનો એ વિચાર હવે એને એમ થાય છે કે આવા ભેદથી તો મારા સાધ્યની સિદ્ધિ નથી, આવા ભેદથી તો મને જ્ઞાયકની અનુભૂતિ થતી નથી, મને આનંદ નથી આવતો. એટલે એ જ્ઞાયક તરફનું એનું વલણ એવું કેળવે છે કે હું જ્ઞાયક માત્ર છું, હું ત્રિકાળ માત્ર છું, હું ધ્રુવ માત્ર છું, હું અખંડ માત્ર છું, હું શાશ્વત માત્ર છું, હું અપરિણામી માત્ર છું, હું એકરૂપ માત્ર છું, એવો માત્ર એક જ્ઞાયકના વિચારે ચડે છે. હવે ઓલો ભેદાશ્રિત વિચાર હતો જ્ઞાન ને જ્ઞાયકનો, એ જ્ઞાનની ધરા ઉપર, જ્ઞાનની ભૂમિ ઉપર ઉભો રહીને જે એનો વિચાર ચાલતો હતો ત્યાંથી એ વિચારને, ભેદાશ્રિત વિચારને, વિકલ્પને પણ છોડી, વ્યવહારને પણ છોડી અને હું માત્ર અભેદ છું, હું એક છું, હું જ્ઞાયક છું, હું ભૂતાર્થ છું, હું શુદ્ધ છું, હું અખંડ છું, હું અભેદ છું, એવું માત્ર ચૈતન્ય અસ્તિત્વ જ હું છું, એમ અસ્તિત્વ તરફ આખો એનો ઝોક ચાલે છે. એ ઝોક જ્ઞાન શ્રદ્ધાનો ચાલતો હોવા છતાં એવા ઝોકમાં પણ પરાશ્રિત વ્યવહારનો અભાવ થઈ, ભેદાશ્રિત વ્યવહારનો અભાવ થઈ, પણ હજી જ્યાં સુધી એવા એક ભાવના પણ વિકલ્પો ચાલે છે, હું એક છું, હું અખંડ છું, હું શાશ્વત છું, હું ધ્રુવ છું, હું નિત્ય છું, અપરિણામી છું, તેથી શું? 142 ગાથામાં આવ્યું છે કે તેથી શું? તત્કિમ, તેથી શું? આનંદ આવ્યો તને? અનુભૂતિ થઈ? કે ના, હજી અનુભૂતિ નથી થઈ, હજી આનંદ નથી આવ્યો, હજી ચૈતન્ય રસ જ્ઞાયકમાંથી ઝરીને મારી પર્યાયમાં વહેવા નથી માંડ્યો. ત્યાં સુધી એવા અભેદ આશ્રિત ભાવને પણ વિકલ્પ એવું નામ આપવામાં આવે છે. તેને પણ ખરેખર અભેદ આશ્રિત વ્યવહાર કહેવામાં આવે છે. અહીંયા સુધી વ્યવહારનું પરિણમન ચાલ્યા કરે છે અને આવા ભાવ સુધી જે જીવ પહોંચે છે એને કહેવામાં આવે છે કે હવે આને અસ્તિત્વ પકડાવાની તૈયારી છે, સ્વરૂપનું ગ્રહણ થવાની તૈયારી છે, ચૈતન્ય તત્વ હવે આ જીવને પકડાઈ જશે, હવે તો આને છેલ્લા વિકલ્પો ચાલ્યા કરે છે, એવી એને ખરેખર એક એના જ્ઞાન શ્રદ્ધામાં, એક એના ઉપયોગરૂપી જ્ઞાનમાં એક જ્ઞાયકની સુગંધ આવવાની ચાલુ થાય છે.
એને એક હવે જ્ઞાયક તરફનું જ વલણ ચાલવા માંડ્યું છે. જ્ઞાયક તરફનું વલણ કહેવું ને એ પણ ભેદ થઈ જાય છે. હું જ્ઞાયક છું એમ જ ચાલે છે એને, હું ધ્રુવ છું એમ જ ચાલે છે, હું શાશ્વત છું એમ જ ચાલે છે. જે જીવ આવા સ્વભાવની ઉગ્રતા તરફ અંદર ચાલવા માંડે છે ને, એ પેલા આ બધા વ્યવહારો જે એના ચાલતા હોય છે ને ત્યાંથી એના જ્ઞાનને વ્યાવૃત કરી દે છે, ત્યાંથી એના જ્ઞાનને સંકેલી દે છે. 144ની ગાથામાં જે વાત આવી છે ને કે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબન વડે જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને, એટલે ત્યાં એમ કહેવા માંગે છે કે પેલામાં પેલા શ્રુત જ્ઞાનના અવલંબન વડે એટલે કે દ્રવ્ય શ્રુતના અવલંબન વડે, એટલે કે દ્રવ્ય શ્રુત એટલે શાસ્ત્રના અવલંબન વડે, જ્ઞાનીની વાણીના અવલંબન વડે પેલામાં પેલા તું જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કર એટલે નિશ્ચય કર. તો ત્યાં પરાશ્રિત વ્યવહાર બતાવી અને પરાશ્રિત વ્યવહાર કઈ અને એવા પરાશ્રિત વ્યવહારના ભાવથી તારા સ્વભાવના નિર્ણયની પ્રક્રિયા બતાવી છે. એટલે જે જીવ આટલે ઊંડાણ સુધી, આટલે અંદર સુધી, ચૈતન્ય તત્વ સુધી, એના જ વિકલ્પો સુધી જ્યાં સુધી પહોંચી જાય છે, એટલે ચૈતન્યની ધરા સુધી જ્યાં પહોંચ્યો છે, એ જીવ પૂર્વ પર્યાયોમાં આ બધા વિચારો કરી અને ક્રમે 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 ભાવમાં આગળ વધતો ચાલતો હોય છે. ત્યાં એને 5 ઇન્દ્રિયનું લક્ષ છૂટવા માંડે છે, મન સંબંધીના વિકલ્પ છૂટવા માંડે છે. હજી મનનો સંબંધ હોવા છતાં, જ્ઞાયકનો સંબંધ થયો ન હોવા છતાં મનનો સંબંધ ચાલુ છે, જ્ઞાયકનો સંબંધ અનુભૂતિ રૂપ થયો નથી, તો મન પણ ઊભું છે, 5 ઇન્દ્રિય પણ ઊભી છે, પણ ક્રમે 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 એનો સંગ છોડતો પરાશ્રિત વ્યવહાર છોડતો ભેદાશ્રિત વ્યવહારમાં આવતો, ભેદાશ્રિત વ્યવહાર છોડતો અભેદાશ્રિત વ્યવહારમાં આવતો, ત્યાં સુધી હજી એને મનનો સંગ છૂટ્યો નથી. મનનો સંગ ચાલુ છે. 5 ઇન્દ્રિયના વિષયની સન્મુખતા તો એ મતિ જ્ઞાન દ્વારા જ પેલામાં પેલા 5 ઇન્દ્રિયની સન્મુખતા તો છોડે છે. અને મતિપૂર્વક શ્રુત જે આવે છે એ શ્રુતમાં પછી એને વ્યવહાર નહીં ને નિશ્ચયના વિકલ્પો ચાલ્યા કરે છે. અને એ વ્યવહાર નહીં ને નિશ્ચયના વિકલ્પો છોડી અને ભેદાશ્રિત વ્યવહારમાં આવે છે. વિકલ્પ છોડીને એટલે વિકલ્પ છૂટી નથી જતા, વિકલ્પ હોવા છતાં વિકલ્પ ગૌણ થઈ જાય છે. અને ભેદાશ્રિતમાં વ્યવહારમાં આવે છે, ત્યાં ભેદાશ્રિત વ્યવહારમાં એને નિશ્ચય નહીંના વિકલ્પો ચાલુ થાય છે. અને એ નિશ્ચય નહીંના વિકલ્પો દ્વારા આગળ વધતો જ્યાં ચાલે છે, જ્યાં જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, જ્ઞાનમાં જાણનાર જણાય છે, તો એને માત્ર અભેદના ભેદમાં જ એ આવી ગયો છે. હવે એને અભેદનો ભેદ કેવી રીતે તૂટે? તો કે અભેદનો ભેદ હજી કેમ તૂટતો નથી? તો કે હજી અભેદ તરફનું જેટલી ઉગ્રતા પૂર્વક સ્વરૂપ ગ્રહણના અસ્તિત્વનું વલણ જવું જોઈએ, એ વલણ હજી એનું જે રીતે ચાલવું જોઈએ એ રીતે નથી ચાલ્યું. ક્યાંક ને ક્યાંક હજી ભેદ આવી જાય છે. આવા ભેદાશ્રિતમાં વ્યવહારમાં આવેલો જીવ એ પણ પાછો પરાશ્રિત વ્યવહારમાં પણ ઘણી વખત ચાલ્યો જાય છે. આ બધી પ્રયોગની ભૂમિકા છે. ક્રમે 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 એવું નથી કે પરાશ્રિત વ્યવહાર 3 પ્રકારનો છૂટી ગયો એટલે ભેદાશ્રિત વ્યવહારમાં આવ્યો એટલે હવે પરાશ્રિત વ્યવહાર એને ઉભો જ નથી થતો, અને ભેદાશ્રિતમાં વ્યવહાર આવ્યો પછી અભેદાશ્રિત વ્યવહારમાં જ ચાલ્યો જાય છે, અને પછી અભેદાશ્રિત નિશ્ચયમાં જાય છે. એમ ક્રમની વાત નથી. એ પરાશ્રિત વ્યવહારથી છૂટો અને ભેદાશ્રિત વ્યવહારમાં આવે છે ત્યારે પણ એને પાછું પર્યાયમાં પરાશ્રિત વ્યવહારનું પણ વલણ કોઈ વખતે થાય છે, અને ત્યાંથી પણ પાછો ફરીને ભેદાશ્રિત વ્યવહારમાં આવી જાય છે. આ આખી જ્ઞાનની કસરત છે, આખી જ્ઞાનની પ્રયોગશાળા છે. આખી જ્ઞાનની ભૂમિ ઉપર ઉભા રહીને આ બધો વિચાર વિમર્શ ચાલતો હોય છે. જે જીવની તત્પરતા અખંડને સાધવા માટે વર્તી રહી છે, જે જીવનો ઉગ્ર પ્રયાસ ત્યાં ચાલ્યા કરે છે, એને આ બધા વચ્ચે ભાવો આવ્યા કરે છે. એ પરાશ્રિત વ્યવહારમાં પણ વારંવાર જ્ઞેયાકાર જ્ઞાન એને ખ્યાલમાં આવ્યા કરે છે, અને એ જ્ઞેયાકાર જ્ઞાનનો વારંવાર તિરોભૂત કરી અને વારંવાર એ જ્ઞાયક જાણનાર જ જણાય છે, ચૈતન્ય તત્વ જ જણાય છે, જ્ઞાયક ભાવ જ જણાય છે. એવી ઉગ્રતા એની ચાલ્યા કરે છે. પાછો કોઈ વિકલ્પ આવે તો પરાશ્રિત વ્યવહારમાં જ્ઞેયાકાર જ્ઞાનમાં એનું લક્ષ ચાલ્યું જાય છે, પાછું એનું અભેદ તરફ લક્ષ જવાનો પ્રયત્ન ચાલે છે. આવા પ્રયોગાત્મક ભૂમિકાના પરિણમન પૂર્વક એ અંદરમાં જવાના પ્રયાસે ચાલે છે. અને જ્યાં એ ભેદાશ્રિત વ્યવહારથી છૂટી અને કોઈ વખતે એને અભેદાશ્રિત વ્યવહારનું પણ
પરિણમન ચાલુ થઈ જાય છે કે હું તો એક શુદ્ધ માત્ર તત્વ છું, હું તો એક જ્ઞાયક ભાવ છું, હું તો એક ચૈતન્ય તત્વ છું, હું તો એક અખંડ ધ્રુવ પરમાત્મા છું. એવું એને વિકલ્પ જ્યાં સુધી ચાલે છે એવા વિકલ્પને અભેદ આશ્રિત વ્યવહાર કહેવામાં આવે છે. અભેદ આશ્રિત વ્યવહાર એટલે એ માત્ર અભેદના સ્મરણમાં ચડી ગયો છે. એને હવે અભેદ ક્યાં જણાય છે એ વિકલ્પ છૂટી ગયો છે, એ ભેદ છૂટી ગયો છે. હું અભેદ છું એવું એક પરિણમન ચાલવા માંડ્યું છે. તો એવું પરિણમન પણ હજી જ્યાં સુધી નિર્વિકલ્પતા નથી આવતી ત્યાં સુધી એવા પરિણમનને પણ વિકલ્પ કહેવામાં આવતો હોવાને કારણે, કારણ કે મન મર્યું નથી, હજી મન જીવતું છે, મનનો વ્યાપાર ચાલુ છે, મનનો વ્યાપાર બંધ નથી થયો. મનનો વ્યાપાર જેટલો સમય નિર્વિકલ્પ દશામાં જીવ રહીએ ત્યાં સુધી મનનો વ્યાપાર બંધ થઈ જાય છે. જ્યાં સુધી નિર્વિકલ્પ દશા નથી આવતી ત્યાં સુધી મનના વેપારનું પરિણમન ચાલુ છે. મનનો સંગ અત્યારે એને મનના સંગ તરફ, જ્ઞાનને મન તરફ વાળીને મનનો સંગ નથી કરતો જીવ, પણ જ્ઞાનનો જેટલો ભેદ દેખાય છે, જ્ઞાયક છું એવો જ્યાં વિકલ્પ ચાલે છે એવા વિકલ્પનું નામ જ ખરેખર મન કહેવામાં આવે છે. ખરેખર ત્યાં ભાવ મન જીવતું છે અને ભાવ મનનું નિમિત્તપણું દ્રવ્યમન સાથે હોવાથી ભાવ મન અને દ્રવ્યમન બે જીવતા છે. જ્યાં સુધી પરાશ્રિત વ્યવહાર, ભેદાશ્રિત વ્યવહાર, અભેદાશ્રિત વ્યવહારનું પરિણમન વ્યવહાર રૂપ ત્યાં સુધી બધા પ્રકારના કોઈ પણ પ્રકારના વિકલ્પમાં મનનો સંગ છૂટતો નથી અને જ્ઞાયકનો અભેદ રૂપે નિર્વિકલ્પપણે સંગ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મન વિશ્રામ પામતું નથી. એટલે જ્યાં સુધી જ્ઞાયકનું અભેદ પરિણમન નિર્વિકલ્પ રૂપ થતું નથી ત્યાં સુધી ખરેખર વિકલ્પ રૂપ વ્યવહાર, આવા પરાશ્રિત, ભેદાશ્રિત કે અભેદાશ્રિત વ્યવહારો વર્તતા હોય છે. એવા વ્યવહારોનું પરાશ્રિત, ભેદાશ્રિત ને અભેદાશ્રિત ત્રણેય વ્યવહારો એક સમયમાં છૂટે છે નિર્વિકલ્પ થતા. એ નિર્વિકલ્પ દશા જયારે આવે, જયારે હું એક શુદ્ધ છું એવો વિકલ્પ છૂટી અને એવું શુદ્ધ રૂપે પરિણમન થઈ જાય પર્યાયમાં દ્રવ્ય સન્મુખનું, ત્યારે ખરેખર એમ કહેવાય કે આ જીવનું અભેદ રૂપે એના જ્ઞાયકનું શુદ્ધ રૂપે પરિણમન થઈ ગયું. એનું પર્યાય અપેક્ષાએ પરિણમન કહેવાય અને લક્ષ અપેક્ષાએ જ્ઞાયકનું લક્ષ થઈ ગયું એમ કહેવાય. એવું જે અપરિણામી તત્વ, શુદ્ધ તત્વ, ચૈતન્ય તત્વ એવા સ્વરૂપના ગ્રહણની ઉગ્રતા જોઈએ એમાં જે પૂજ્ય બેનશ્રીએ લખ્યું છે એ સ્વરૂપ ગ્રહણની ઉગ્રતા એને ક્યારે ચાલે કે આવા વિકલ્પનું જ્ઞાન કરતો જાય, સ્વરૂપના શ્રદ્ધાન તરફ વળતો જાય અને જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન એને ચાલ્યા કરે. જ્ઞાન એનું કદી છૂટે નહીં, શ્રદ્ધાન કદી એનું જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એનું અવલંબન લેવાનો પુરુષાર્થ ચાલુ રહે કે હું તો એક જ્ઞાયક માત્ર છું, હું તો એક અખંડ તત્વ છું, એક અભેદ તત્વ છું. એવા બધા પ્રકારના પરાશ્રિત ને ભેદાશ્રિત ભાવ છોડી અને અભેદાશ્રિત વ્યવહારનો પણ વિકલ્પ છોડી અને નિર્વિકલ્પ તત્વ સન્મુખ એનું પરિણમન થઈ જાય. એવું નિર્વિકલ્પ તત્વનું પરિણમન થાય ત્યારે ખરેખર એમ કહેવાય કે આ જીવને ચૈતન્ય દ્રવ્યના અસ્તિત્વમાંથી આનંદની સ્ફૂર્ણા થઈ, આનંદનો પ્રવાહ અંદરથી આવ્યો, આનંદનું ઝરણું ઝરી ગયું. એને જ્યાં બધા વિકલ્પ છૂટી ગયા ત્યાં સહજ આનંદની પ્રગટતા થઈ. વિકલ્પ છૂટવાથી આનંદની પ્રગટતા થઈ એ નાસ્તિથી ચર્ચા છે. ખરેખર આનંદની પ્રગટતા થતા વિકલ્પોની ઉત્પત્તિ થતી નથી. એને એમ કહેવાય કે બધા વિકલ્પો છૂટી ગયા. વિકલ્પને તોડવા માટેની આત્મામાં કોઈ શક્તિ નથી. રાગને તોડવા માટેની આત્મામાં કોઈ શક્તિ નથી. ઇન્દ્રિય જ્ઞાનને તોડવા માટેની આત્મામાં કોઈ શક્તિ નથી. સ્વભાવને ગ્રહણ કરવાની આત્મામાં શક્તિ છે. એવા સ્વભાવનું ગ્રહણ થતા વિકલ્પો છૂટી જાય છે, વિકલ્પો ઉત્પન્ન થતા નથી. માટે એમ કહેવામાં આવે છે કે વિકલ્પો છૂટી ગયા અને સહજ આનંદ આ જીવને પ્રગટી ગયો. જ્ઞાયકને અભેદ થઈને પરિણમન કરે એવું આખું આત્મા છે. એ આત્મા અખંડ છે, એના આનંદ ગુણો અખંડ છે અને એની પ્રત્યેક સમયની પર્યાયમાં જે નિર્વિકલ્પ અનુભવ થતા ચાલી એ પણ ખરેખર શુદ્ધ છે, દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને એનું પરિણમન શુદ્ધ. એવું જ્યાં ખ્યાલમાં આવ્યું
ત્યાં જ વિકલ્પોની ઉત્પત્તિ થતી જ નથી. એને એમ કહેવાય કે આ જીવને વિકલ્પો છૂટી ગયા. વિકલ્પ એક જુદી વસ્તુ છે અને ચૈતન્ય તત્વ એક જુદી વસ્તુ છે. વિકલ્પ છે એ ખરેખર પૂતગલ સાથે જોડાયેલો હોય છે અને જ્ઞાન છે એ ખરેખર જ્ઞાયક સાથે જોડાયેલું હોય છે. એવા બે ભાગલા જ છે. એટલે જ્ઞાનને જ્ઞાયક સાથે સંબંધ રહેલો છે, વિકલ્પને પૂતગલ સાથે સંબંધ રહેલો છે, રાગને પૂતગલ સાથે સંબંધ રહેલો છે. એવા બે ભાગલા છે. એટલે વિકલ્પ છૂટી જાય છે એમ જયારે કહેવામાં આવે છે તો ખરેખર પૂતગલના સંગે જે એની પર્યાયમાં વાદાદી રૂપ પરિણમન ચાલતું હતું એનો અભાવ થઈ ગયો, એટલે કે એ છૂટી ગયું અને એની પર્યાયનું પરિણમન નાયક સન્મુખ થઈ ગયું. હું અભેદ છું, ત્રિકાળ છું, શુદ્ધ છું, અખંડ છું, શાશ્વત છું એવું પરિણમન થતા બધા વિકલ્પોની ઉત્પત્તિ બંધ થઈ ગઈ. વિકલ્પ છૂટવો એનું નામ જ ખરેખર નિર્વિકલ્પ તત્વની ઉત્પત્તિ થવી અને નિર્વિકલ્પ તત્વમાં જ્ઞાનની જ્ઞાયકની સન્મુખ થઈને ઉત્પન્ન થયું જ્યાં એવું નિર્વિકલ્પ પરિણમન થયું એનું નામ જ વિકલ્પની ઉત્પત્તિ ન થવી. એટલે ત્યાં એને સહજ આનંદ પ્રગટે, અંતરમાંથી એ છૂટો પડી જાય, એને સહજ આનંદ આવી જાય. ત્યાં કોઈ કૃત્રિમતા આવતી નથી કે મને બહુ આનંદ આવ્યો, તેમજ આનંદ ઉપર પણ તેની દ્રષ્ટિ હોતી નથી. જે જીવને અનુભવ થાય છે એ જીવની દ્રષ્ટિ જ્ઞાયક ઉપરથી છૂટતી નથી. આનંદ તો પર્યાય છે, એ પર્યાય ઉપર જો એની દ્રષ્ટિ જાય તો પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ છે, દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે. આનંદનું જ્ઞાન અચૂક હોય નિર્વિકલ્પ દશાના કાળમાં પણ આનંદનું જ્ઞાન હોય એવા આનંદ ઉપર કે એવા જ્ઞાન ઉપર પણ દ્રષ્ટિ એની હોતી નથી. દ્રષ્ટિ એકલી અભેદ જ્ઞાયકને સ્વીકારે છે. દ્રષ્ટિ નિર્વિકલ્પ છે એટલે એ નિર્વિકલ્પ તત્વને સ્વીકારે, એને જ ખરેખર વાસ્તવિક દ્રષ્ટિ કહેવામાં આવે છે. જ્ઞાનમાં બધું જાણવાનો ભાવ ચાલતો હોય, જ્ઞાન સ્વપર પ્રકાશક હોવાથી આનંદ આવે તો આનંદનું પણ એને જ્ઞાન વર્તે, વિકલ્પ હોય તો વિકલ્પનું પણ જ્ઞાન વર્તે. જ્ઞાન કાંઈ જાણવાનું કદી છોડે નહીં. જ્ઞાનમાં બધું જાણવું વૈધતા કરે ને જ્ઞાનમાં એવું પર્યાયનું જાણવું વૈધતા કરે, છતાં પણ એવા પર્યાયના જાણવાની સન્મુખ જ્ઞાન ન થાય એ સમયે જ્ઞાન પણ જ્ઞાયકની સન્મુખતા ન છોડે, દ્રષ્ટિ પણ દ્રવ્યની સન્મુખતા ન છોડે અને એને નિર્વિકલ્પ અનુભૂતિ પ્રગટ થઈ. એવા જીવને આજે સમ્યક દર્શનનો જન્મ થયો, એને નિર્વિકલ્પ સ્વપર પ્રકાશકનો પણ જન્મ થયો, સમ્યક દર્શનની દ્રષ્ટિપૂર્વક જ્ઞાનનો જન્મ થયો એમ કહેવામાં આવે એવું આમાં પૂજ્ય બેનશ્રી ફરમાવે છે. એટલે પરાશ્રિત વ્યવહાર, ભેદાશ્રિત વ્યવહાર અને અભેદાશ્રિત વ્યવહાર એ ત્રણેય પ્રકારના વિકલ્પો જ્યારે છૂટી જાય ત્યારે મન પાવે વિશ્રામ, વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસ સ્વાદ સુખ ઉપજે, અનુભવ યાકો નામ. એવો રસ સ્વાદ ઉપજે ત્યાં પણ દ્રષ્ટિ ન હોય, દ્રષ્ટિ ત્રિકાળી દ્રવ્યને કદી છોડતી ન હોય, એ તો અભેદપણે ત્યાં ચોટી ગઈ હોય, થંભી ગઈ હોય. દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય એવું કાંઈ ભેદ જ દેખાય નહીં એમાં કે કોણ દ્રષ્ટિ અને કોણ દ્રવ્ય, કોણ દ્રષ્ટિનો વિષય, એવા ભેદ વિકલ્પો જ છૂટી જાય. એને ખરેખર દ્રષ્ટિ કહેવાય. દ્રષ્ટિ કોને કહેવાય કે જ્યાં દ્રવ્ય જ હોય એનું નામ જ ખરેખર દ્રષ્ટિ કહેવાય. એવી રીતે આ બોલનો અર્થ છે. આવા પરાશ્રિત ભાવો, વિકલ્પો, ભેદાશ્રિત વિકલ્પો અને અભેદાશ્રિત વિકલ્પો છોડી અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગરૂપ જીવ અભેદ નિર્વિકલ્પ દશામાં પરિણમે એવી આમાં પૂજ્ય બેનશ્રીએ જવાબ આપ્યો છે. એટલે કે આત્માને પ્રાપ્ત કરવા માટે આવી વિકલ્પાત્મક પર્યાયો જે પ્રત્યેક સમયે પ્રગટ થતી હોય એનાથી વ્યાવૃત થઈ એનું જ્ઞાન રાખી અને એવા જ્ઞાનમાં પણ નાયકનો અનુભવ કેમ થાય અને એમાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર કેમ જાય એની આ પૂરી વિધિ આમાં વિકલ્પ કેમ છૂટે, વિકલ્પનો આનંદ હોય અને આનંદ કહેવાય કે નહીં, ચૈતન્ય દ્રવ્યોના અસ્તિત્વમાંથી જે આનંદ આવે એને જ ખરેખર આનંદ કહેવાય અને ત્યારે બધા વિકલ્પો છૂટી જાય એટલે વિકલ્પોની ઉત્પત્તિ જ ન થાય એવી સર્વભવી જીવોને મોક્ષ માર્ગરૂપ પરિણમન થાય એવી મંગલ ભાવના. હવે કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ચેતનભાઈ, એક પ્રશ્ન થાય છે કે આપે પહેલા એમ કહ્યું છે કે નિશ્ચય સહિતનો વ્યવહાર હોય એને જ વ્યવહાર કહેવાય અને આ જીવ અત્યારે મિથ્યા દ્રષ્ટિમાંથી સ્વાશ્રિત વ્યવહાર, પરાશ્રિત વ્યવહાર, એને વ્યવહાર કહેવાય કે વ્યવહારાભાસ કહેવાય?
વ્યવહારાભાસ કહેવાય, વ્યવહારનો પક્ષ કહેવાય, એને વ્યવહારાભાસ કહેવાય, વ્યવહારનો પક્ષ કહેવાય. વ્યવહાર તો ખરેખર જ્ઞાનીને જ હોય, છતાં પણ વ્યવહાર જ્ઞાનીને નિશ્ચયપૂર્વક જ હોય, છતાં પણ એ જ્ઞાનીને નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય એ સમ્યક પ્રકારનો વ્યવહાર કહેવામાં આવે. અને અજ્ઞાની જીવને પણ જ્યારે એ રીતે વાત ચાલતી હોય ત્યારે ભાષામાં એમ પણ કહી શકાય કે એને આવો વ્યવહાર હોય છે. એમ તો 13મી ગાથામાં જે વાત આવી છે નય નિક્ષેપ પ્રમાણની, એમાં આ વિષય લીધો છે કે આવો વિકલ્પરૂપ વ્યવહાર અજ્ઞાની જીવને પણ હોય છે. પછી આપણે એની સૂક્ષ્મતાથી વિચારમાં ઊંડા ઉતરીએ તો એને એમ કહેવાય કે આ તો વ્યવહારનો પક્ષ છે, આ તો વ્યવહારાભાસ છે. આ વ્યવહાર ક્યાં છે? નિશ્ચયની અપેક્ષાથી વ્યવહારની ચર્ચા ચાલતી હોય ત્યારે સમ્યક પ્રકારનો વ્યવહાર છે, એને નિશ્ચયપૂર્વકના વ્યવહારને જ કહેવાય સમ્યક પ્રકારનો વ્યવહાર. પણ જ્યારે વ્યવહારથી નિશ્ચયમાં જવાની વાત ચાલતી હોય ત્યારે એવા વ્યવહારને પણ વ્યવહાર કહીને સંબોધન કરી શકાય છે. અને બીજો પ્રશ્ન છે કે જે આપણે અભેદ આશ્રિત વ્યવહાર કયો, એ અભેદ આશ્રિત વ્યવહાર અને સ્વવિકલ્પ સ્વસંવેદન એ બંને એક જ ગણાય? હા, એક જ કહેવાય, એક જ કહેવાય. એ બરાબર છે. અભેદ આશ્રિત વ્યવહાર છે ત્યારે એ વિકલ્પ હોવા છતાં વિકલ્પ તરફનું એનું લક્ષ ન હોય અને એનું લક્ષ જ્ઞાયક તરફ જ કંડારાઈ ગયું હોય, ચોટી ગયું હોય, એનું લક્ષ ત્યાં જ એકનું લક્ષ કરીને જયારે એનો વિચાર ચાલતો હોય ત્યારે એને સવિકલ્પ સ્વસંવેદનનો પણ જન્મ થાય છે. ભલે એ વિકલ્પાત્મક અવસ્થા હોય, ભલે વિકલ્પ છૂટો ન હોય, ભલે હજી સુધરૂપ પરિણમન ન થયું હોય, છતાં એવા વિકલ્પના સમયે પણ એને એક એવું સવિકલ્પ સ્વસંવેદન એને ખબર પડી જાય છે કે હવે મને અનુભવ થશે. એવું વિકલ્પાત્મક દશામાં પણ સંવેદન આવે છે તો એને સવિકલ્પ સ્વસંવેદન પણ કહી શકાય છે. ક્વેશ્ચન છે કે જે ઉગ્રતા એનો બીજો પર્યાયવાચી શબ્દ શું છે? પુરુષાર્થ? ઉગ્રતા કયો, તમે વલણ કયો, ઈ બાજુની એની સન્મુખતા કયો, એ બધી વસ્તુ એક જ છે. ઉગ્રતા એટલે ઉગ્રતાનો અર્થ ખરેખર શું થાય છે, એનું વાચ્ય શું છે ઉગ્રતાનું, કે ખરેખર એને એકની જ અગ્રતા થવા માંડે. સ્વરૂપ સિવાય એને બીજું કઈ ખ્યાલમાં જ ન આવે, એને એકલું જ્ઞાયક તત્વ જ ખ્યાલમાં આવે, બીજે ક્યાંય એને ચેન જ ન પડે. એકલું જ્ઞાયક તત્વ જ એને ખ્યાલમાં આવવા માંડે. એનું જાણવામાં એને જ્ઞાયક તત્વ જ આવ્યા કરે કે જાણવું છે તો એ જાણવું કોનું છે તો કે જ્ઞાયકનું છે, તો બસ હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું. એનું નામ ઉગ્રતા કહેવાય, એનું નામ સ્વરૂપ ગ્રહણની ઉગ્રતા કહેવાય. એટલે કે સ્વરૂપ ગ્રહણ કરવા માટે એ જીવ તત્પર થઈ ગયો છે, એને એનું અસ્તિત્વ જ દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી. જેમ ઓલા અર્જુનને આંખ નથી દેખાતી, એકલી કીકી જ દેખાતી હતી. આંખ દેખાય એ ભેદાશ્રિત વ્યવહાર છે અને કીકી દેખાય એ અભેદાશ્રિત વ્યવહાર છે. અને એ કીકી દેખાણી અને કીકી પરિણમન થઈ ગયું એ અભેદાશ્રિત નિશ્ચય છે. એટલે એવી ઉગ્રતા એની ચાલવા માંડે છે, એવી એની તત્પરતા ચાલે છે. એટલે કે વલણ ત્યાં કેળવાઈ ગયું છે એનું, બસ એને એક જ દેખાય છે, બીજું કઈ દેખાતું નથી. એને એમ કહેવાય કે આને ઉગ્રતા કહેવાય, એને વલણ કહેવાય, એનું જાણવું એનું ચાલે છે, એક સન્મુખતા છે એમ કહેવામાં આવે. જીતનભાઈ, એક પ્રશ્ન છે. હેલો. હાજી બોલો. હા બોલો. આપને બતાવ્યું કે અભેદ આશ્રિત વિકલ્પ એટલે ઉગ્ર આપણે વ્યવહાર કહેવામાં આવ્યો, તો પછી નિશ્ચય વિકલ્પ કોને કહેવાય? નિશ્ચય નહીંનો વિકલ્પ પહેલા આપણે બતાવ્યું સ્ટાર્ટિંગમાં કે નિશ્ચય નહીંનો વિકલ્પ અને વ્યવહાર નહીંનો વિકલ્પ, તો આટલી ઉચ્ચ રીતે વ્યવહાર એટલે છે ને એ સમજી ગયો. એટલે એ નિશ્ચય નહીંનો વિકલ્પ એટલે કે જ્ઞાયકનું જે એને ઉગ્રપણે અભેદાશ્રિત વ્યવહારમાં હું જ્ઞાયક છું, હું ધ્રુવ છું, અખંડ છું, એક છું, શુદ્ધ છું, શાશ્વત છું, એ નિશ્ચય નહીંના વિકલ્પો છે. એ નિશ્ચય નહીંના વિકલ્પો એને શું કામ કહેવામાં આવે છે કે જ્ઞાયક છે એ નિશ્ચય છે અને એ નિશ્ચયનું એનું વલણ કેળવવા માંડ્યું છે, પણ હજી એને વિકલ્પ ચાલુ છે, હજી પરિણમન નથી થયું શુદ્ધરૂપે, એટલે એને નિશ્ચય નહીંનો વિકલ્પ કહેવામાં આવે. ભેદાશ્રિત વ્યવહાર છે એ જ્ઞાનમાં ઉભો છે, તો જ્ઞાનમાં ઉભો છે એ ભેદાશ્રિત વ્યવહારમાં ઉભો છે, તો એને પણ પરાશ્રિત વ્યવહારની અપેક્ષાએ નિશ્ચય નહીં કહેવાય. અને એ ભેદાશ્રિત વ્યવહારને જ્યારે વ્યવહાર નહીં કહેવાય ત્યારે અભેદાશ્રિત વ્યવહારને નિશ્ચય નહીં કહેવાય. એવી રીતે આગળ તમે વધતા જાઓ કે પરાશ્રિત વ્યવહારને તમે વ્યવહાર નહીં કહો,
તો જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એવો ભેદાશ્રિત વ્યવહાર છે. ત્યાં એક પ્રકારની નય ઉભી થઈ છે, નિશ્ચય નહીં, કારણ કે જ્ઞાન ને જ્ઞાયક એ બે જ્ઞાયકનું સ્વરૂપ છે, માટે એને નિશ્ચય નહીં કીધી. હવે એમાં જયારે જ્ઞાયકને નિશ્ચય નહીં કયો, જ્ઞાયક છું, ધ્રુવ છું, અખંડ છું એવી નિશ્ચય નહીં ચાલે છે, ત્યારે જ્ઞાનનો ભેદરૂપ જે પડતો હતો એને વ્યવહાર નહીં કહેવાય. એવી રીતે આગળ વધતા વ્યવહાર નિશ્ચય અને પછી વ્યવહાર નિશ્ચય બે છૂટી અને સ્વભાવ થઈ જાય, ત્યારે ખરેખર એમ કહેવાય કે આ જીવને અનુભૂતિ થઈ. ત્યારે ત્યાં વ્યવહારના વિકલ્પો નથી, નિશ્ચયના વિકલ્પો નથી, કોઈ પ્રકારની નય નથી, ત્યાં માત્ર જ્ઞાનનું પરિણમન થઈ ગયું. એટલે કેવું હોય તો એમ કહેવાય કે એને નિર્વિકલ્પ નય પ્રગટ થઈ ગઈ. ખરેખર નયોનો અંશરૂપ પરિણમન ત્યાં નથી હોતું, અંશીરૂપ પરિણમન થઈ જાય છે. એટલે ત્યાં કોઈ નયોનો ઉત્પાદ જ નથી થતો, નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્તને પામે છે, નિક્ષેપો ક્યાં જતા રહે છે એ અમે જાણતા નથી. એ અનુભૂતિની સ્થિતિનું વર્ણન છે, એવી વાત છે. ચેતનભાઈ, આપણે નય એટલે જ્ઞાનની પર્યાય, પણ જયારે નય નાશ પામે છે તો જ્ઞાન એમને શું કહેવાય કે જ્ઞાન ત્યારે કેવી રીતે જાણવાનું કરે છે? આમ મનના વિકલ્પો બી નાશ પામ્યા છે, આમ જ્ઞાન વિકલ્પાત્મક કહેવાય છે, પણ જયારે આ દશા થાય છે તો એ વિકલ્પ કોઈ જાતનો રહેતો નથી. ના, વિકલ્પ ન હોય, નિર્વિકલ્પ થાય ત્યારે પણ જાણવું છૂટતું નથી. વિકલ્પમાં હોય ત્યારે જ જાણવું થાય એવું ન હોય. જાણનાર તત્વ છે એ દ્રવ્યમાંય જાણવું છે, ગુણમાંય જ્ઞાનમાં જાણવું છે, જ્ઞાનના ઉપયોગમાંય જાણવું છે. જ્ઞાનના ઉપયોગનું જ્ઞાયક સન્મુખ નિર્વિકલ્પ પરિણમન થાય એમાં પણ જાણવું હોય છે. પણ જ્યાં વિકલ્પ છૂટી જાય છે, વિકલ્પ રૂપ જાણવું હતું એ છૂટી અને નિર્વિકલ્પ રૂપ જાણવું અંદરમાં ચાલ્યા કરે છે. વિકલ્પ છૂટી ગયો એને એમ કહેવાય કે નિર્વિકલ્પ પરિણમન થઈ ગયું. એટલે નિર્વિકલ્પ થયું એટલે વિકલ્પ હોય તો જ જાણવું કહેવાય. જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ છે. જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ એટલે વિકલ્પ સહિતનો સ્વભાવ જ્ઞાનનો એમ નથી. વિકલ્પ તો ચાલ્યો જાય છે, પણ જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ તો અનાદિ અનંત છે. સવિકલ્પ એટલે જ્ઞાનના સવિકલ્પ સ્વભાવની વ્યાખ્યા શું કે જ્ઞાન ભેદ પાડીને પણ દરેક પદાર્થને જાણવું કરી શકે છે, માટે જ્ઞાનના સ્વભાવને સવિકલ્પ કહેવામાં આવે છે. જ્ઞાનનો સ્વભાવ સવિકલ્પ એટલે ભેદ કરીને પણ જાણે, પણ અભેદ રૂપે પણ એને જાણે, એટલે એને જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ કહેવામાં આવે છે. જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ એટલે વિકલ્પ સહિત જ્ઞાન છે એમ નથી. એટલે અનુભૂતિના કાળમાં વિકલ્પ છૂટી ગયા છે તો જાણવું બંધ થઈ જાય છે એવું નથી. જાણવું ચાલુ રહે છે. વિકલ્પાત્મક જાણવું હતું એ નિર્વિકલ્પાત્મક જાણવું થઈ ગયું. એને એમ કહેવામાં આવે કે આ જીવને વિકલ્પ છૂટી ગયો અને જાણવું રહી ગયું. એમ જયારે જાણવું નિર્વિકલ્પ દશારૂપ પરિણમન થાય છે, ત્યારે જ્ઞાન જ્ઞાયક રૂપ અભેદ થઈને પરિણમી જાય છે. ત્યારે જ્ઞાન ને જ્ઞાયક જુદા છે એવા કોઈ ભેદ જ ત્યાં ભાષિત થતા નથી. અભેદમાં ભેદ ભાસતો નથી. એનું નામ જ અનુભૂતિ છે. સરસ, બહુ સરસ, થેન્ક યુ. બીજા કોઈને જો કોઈ પ્રશ્ન હોય તો આપણે એકાદ પ્રશ્ન લઈ શકશો. અને નહીં, હા ચેતનભાઈ, તમે શ્રુત ન્યાયની વાત કરી ને, પેલા મતિ જ્ઞાન અને પછી શ્રુત ન્યાય, એવી રીતે કે વ્યવહાર આશ્રિત જે છે એ મતિ જ્ઞાન અને પછી ભેદાશ્રિત શ્રુત ન્યાયથી કહેવા માંગતા હતા તમે, કે કેવી રીતે કહ્યું? ના, એટલે એમાં કહેવાનો આશય એમ હતો કે અત્યારે તો જીવ પાસે મતિશ્રુત જ્ઞાન છે ને, તો મતિશ્રુત જ્ઞાનનો ઉપયોગ હોય ને, એમાં મતિ જ્ઞાનનો ઉપયોગ તો પેલા સંકેલાઈ જાય. 5 ઇન્દ્રિય સન્મુખનું પરિણમન મતિ જ્ઞાનનું ચાલતું હોય ને, એ તો જયારે એ પોતે પોતાના જ્ઞાનમાં આવવાનો પ્રયત્ન કરે ને, ત્યારે જ 5 ઇન્દ્રિયના વિષય સન્મુખનું જ્ઞાન હોય ને એ પેલા સંકેલી લઈએ. પછી એ અંદરમાં જ્ઞાનમાં આવે ત્યારે જ્ઞાનમાં જે નયો પડે છે એ નયો હોય ને એ શ્રુત જ્ઞાનમાં હોય. તો શ્રુત વિકલ્પા નયા એટલે શ્રુત વિકલ્પા નયા એવું શાસ્ત્રનું કથન છે. તો શ્રુત જ્ઞાનમાં નય રૂપી વિકલ્પ ચાલે. એ ભેદાશ્રિત વ્યવહારમાં જ્યાં આવે ત્યાં નયોનું પરિણમન ચાલવા માંડે. મતિ જ્ઞાન તો 5 ઇન્દ્રિય સન્મુખ વાળું હોય એને કહેવાય. તો 5 ઇન્દ્રિય સન્મુખનું પરિણમન તો એનું ત્યારે એ સંકેલી લીધું એને. હવે શ્રુત જ્ઞાનમાં આવ્યો તો શ્રુત જ્ઞાનમાં નયોના વિકલ્પ ચાલે, કારણ કે નયો શ્રુત જ્ઞાનમાં જ હોય, મતિ જ્ઞાનમાં નય ન હોય. મતિ શ્રુત અવધિ મન પર્યાય કેવળ એમાં 5 જ્ઞાનમાંથી એકલા શ્રુત જ્ઞાનમાં જ નહીં હોય. એટલે નયના વિકલ્પો શ્રુત જ્ઞાનમાં ચાલે, એમ કહેવાનો આશય તમારો. બરાબર.
થેન્ક યુ ચેતનભાઈ.